ભાઈ આજની રેલીને લોકો કઈ રીતે જોશે? રાજકીય રેલી છે કે ખેડૂતના આક્રોશની રેલી છે? શું કહેશો? જો જેને રાજકીય રીતે જોવી હોય, મેં અગાઉ કહ્યું છે, આજે કહું છું કે આ લડાઈ અમે 2 મહિનાથી ચાલુ કરી છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નામે. તમે મને પૂછો છો એટલા માટે કારણ કે હું કોંગ્રેસમાં છું. મને ખબર છે તમારો પ્રશ્ન, બરાબર છે. અને હું જાહેરમાં કહું છું કે હું કોંગ્રેસના ઘરે જઈનમો નથી, હું ખેડૂતના ઘરે જઈનમો છું. મારી પહેલી ફરજ કોંગ્રેસ નથી, મારી પહેલી ફરજ ખેડૂત છે. અને જે લોકોને આને રાજકીય સમજવું હોય, કેટલાક લોકો આને રાજકારણ કહે છે, એને હું કહેવા માંગુ છું કે આ લડાઈ ચાલુ કરી એની પહેલા 5 લાખ આપતા હતા ખેડૂતને એક પોલના. અત્યારે એ જ કંપનીઓ 25-25, 30-30 લાખની ઓફર ખેડૂતને સામેથી કરવા માંડી છે. પહેલા આ કંપનીઓ ખેડૂતના ખેતરમાં કોઈ દિવસ જતી નહોતી નિશાની કરવા માટે. અત્યારે આ જાગૃતિના કારણે એ કંપનીઓ અત્યારે નિશાનીઓ કરવા જવા લાગી છે. અગાઉ એક પણ કંપનીએ ખેડૂતને નોટિસ આપી નહોતી. આ જાગૃતિના કારણે કંપનીઓ અત્યારે નોટિસો આપવા લાગી છે. અને વિરોધ પક્ષ તરીકે અમારો આ ધર્મ છે. અને રાજકારણ ના કહેવાય, આને રાજનીતિ કહેવાય. અને 5 લાખેથી 25 લાખ સુધી જો કંપનીઓને આપવા માટે મજબૂર થવું પડે અને આને કોઈ રાજનીતિ સમજતા હોય તો હું રાજનીતિ કરું છું. આ મારો ધર્મ છે અને એ ધર્મ હું નિભાવું.